ઓક્ટોબર 2025 દિવાળી જાણો લો શુભ મુહૂર્ત, પૂજા વિધિ, લક્ષ્મી પૂજનનું મહત્વ અને કથા। કાર્તિક મહિનાના અમાસના દિવસે ઉજવાતો આનંદ અને રોશનીનો તહેવાર દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો અને સૌથી જૂનો તહેવાર છે। તે દેવી લક્ષ્મીના માનમાં ઉજવવામાં આવે છે। કેટલીક જગ્યાએ તેને નવા વર્ષની શરૂઆત પણ માનવામાં આવે છે। પ્રકાશના તહેવાર સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે। આ તહેવાર 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામ અને માતા સીતાના ઘરે પાછા ફરવાની યાદમાં ઉજવવામાં આવે છે। દંતકથા છે કે દિવાળીના દિવસે ભગવાન વિષ્ણુએ નરસિંહનું રૂપ ધારણ કર્યું હતું અને હિરણ્યકશિપુનો વધ કર્યો હતો। દિવાળી ક્યારે છે? આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબરે ઉજવવામાં આવશે। દિવાળીનો તહેવાર ભગવાન કૃષ્ણે નરકાસુરનો વધ કર્યો હતો તે દિવસની યાદમાં ઉજવવામાં આવે છે અને બ્રજના લોકો આ દિવસે દીવા પ્રગટાવીને ઉજવણી કરે છે। દિવાળીનો તહેવાર ભગવાન વિષ્ણુના વૈકુંઠ પરત ફરવાની પણ ઉજવણી કરે છે। એવું પણ માનવામાં આવે છે કે કાર્તિક અમાવસ્યાના દિવસે દેવી લક્ષ્મી સમુદ્રમાંથી ઉદ્ભવી હતી। આ દિવસે અમૃતસરમાં સુવર્ણ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। દિવાળીની રાત્રે દેવી કાલીની પૂજા કરવાનો પણ રિવાજ છે। દિવાળી પૂજા મુહૂર્ત આખો દિવસ શુભ માનવામાં આવે છે। પૂજા ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ શુભ સમય પ્રદોષકાળ વહેલી સવારથી રાત્રિ સુધીનો છે। મહાલક્ષ્મી પૂજાનો સમય પ્રદોષકાળમાં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ। પ્રદોષ સમયે દીપ પ્રગટાવવું, લક્ષ્મી પૂજનની કૃત્વા ભોજનમ કાર્યમ। પ્રદોષકાળ સાંજે સવારે 6:50 થી સવારે 8:24। સ્થિત વૃષભ લગ્ન સાંજે સવારે 7:18 થી સવારે 9:15। સ્થિત સિંહ લગ્ન સવારે 1:48 થી સવારે 4:04। શ્રેષ્ઠ સમય સાંજે 7:30 વાગ્યાથી સવારે 7:43 સુધીનો છે। આ સમય પ્રદોષકાળ સ્થિર લગ્ની વૃષભ અને સ્થિર નવમશા કુંભ રાશિનો હશે। ચોઘડિયા મુહૂર્ત 4 ચોઘડિયા સાંજે સવારે 5:51 થી સવારે 7:26 સુધી। લાભ ચોઘડિયા રાત્રે સવારે 10:37 થી બપોરે 12:12 સુધી। શુભ અમૃત ચોઘડિયા સવારે 1:48 થી સવારે 4:58 સુધી। પૂજા સામગ્રી દિવાળીના શુભ પ્રસંગે દેવી લક્ષ્મીની પૂજામાં પવિત્ર દોરો, અખંડ ચોખાના દાણા, લાલ કાપડ, ફૂલો, 5 સોપારી, રોલી, સિંદૂર, 1 નારિયેળ, લવિંગ, સોપારીના પાન, ઘી, 1 કળશ, કળશ માટે કેરીના પાન, ચર્ચનું મળ, સમિધ, હવનકુંડ। હવન સામગ્રી કમળના બીજ, પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ, ગંગાજળ, ફળો, મીઠાઈઓ। પૂજા દરમિયાન બેસવા માટેનું સ્થાન, હળદર, ધૂપ, લાકડીઓ, કુમકુમ, અત્તર, દીવો, કપાસનું મૂળ, આરતીની થાળી, કુશઘાસ, લાલ ચંદન અને શ્રીખંડ ચંદનનો સમાવેશ થાય છે। પૂજા પદ્ધતિ પૂજા શરૂ કરતા પહેલા બાજોઠને સારી રીતે ધોઈ લો અને તેના પર એક સુંદર રંગોળી દોરો। પછી બાજોઠની આસપાસ દીવા પ્રગટાવો। દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિઓ સ્થાપિત કરતા પહેલા થોડા ચોખા મૂકો। દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ભગવાન વિષ્ણુની મૂર્તિ પણ તેમની ડાબી બાજુ મૂકો। જો તમે કોઈ પૂજારી પાસેથી પૂજા કરાવી શકો તો તે ખૂબ સારું રહેશે, પરંતુ જો તમે જાતે દેવી લક્ષ્મીની પૂજા કરવા માંગતા હો તો પહેલા દરેક વસ્તુનો થોડો જથ્થો લો। ફૂલો, ફળો, સોપારી, પાન, ચાંદીના સિક્કા, નારિયેળ, મીઠાઈઓ અને સૂકા મેવા અને આ તહેવાર દરમિયાન પૂજા કરવાનો સંકલ્પ કરો। પહેલા ભગવાન ગણેશની પૂજા કરો, ત્યારબાદ તમે જે દેવતાને બાજોઠ પર સ્થાપિત કરી છે તેની પૂજા કરો। આ પછી કળશ સ્થાપિત કરો અને દેવી લક્ષ્મીનું ધ્યાન કરો। આ દિવસે દેવી લક્ષ્મીને લાલ રંગના વસ્ત્રો પહેરાવો। આનાથી દેવી પ્રસન્ન થશે અને આ દિવાળી પર તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। દિવાળી પૂજા માટે શુભ પ્રતીકો દિવાળી પૂજામાં દેવી મહાલક્ષ્મીની પૂજાનો સમાવેશ થાય છે। ઘર અને પ્રાર્થના ખંડને સજાવવા માટે શુભ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે। તો આવો જાણીએ કયા છે તે શુભ પ્રતીકો। 1. દીવા દિવાળીની વિધિઓમાં દીવાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ફક્ત માટીના દીવાઓને જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ 5 તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે: પૃથ્વી, આકાશ, પાણી, અગ્નિ અને વાયુ।
તેથી દરેક હિન્દુ ધાર્મિક વિધિમાં 5 તત્વોની હાજરી આવશ્યક છે. કેટલાક લોકો પરંપરાગત દીવા પ્રગટાવવાને બદલે માટીના દીવા અથવા મીણબત્તીઓનો ઉપયોગ કરે છે, જે યોગ્ય નથી. 2. રંગોળી. તહેવારો અને વિવિધ શુભ પ્રસંગો દરમિયાન ઘરો અને આંગણાઓને રંગોળી અથવા મંડણાથી સુંદર રીતે શણગારવામાં આવે છે. આ શણગાર સમૃદ્ધિના દરવાજા ખોલે છે. ઘરની સફાઈ કર્યા પછી આંગણામાં, ઘરના મધ્યમાં અને દરવાજાની સામે રંગોળી દોરવામાં આવે છે. 3. કાવડી શેલ. પીળા રંગના કાવડી શેલને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. દિવાળી પર ચાંદી અને તાંબાના સિક્કાઓ સાથે કાવડીની પૂજા કરવી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પૂજા કર્યા પછી દરેક કાવડી શેલને લાલ કપડામાં અલગથી બાંધો અને તેને તમારા ઘરના તિજોરી અથવા ખિસ્સામાં મૂકો, જેનાથી સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. 4. તાંબાનો સિક્કો. તાંબામાં અન્ય ધાતુઓ કરતાં સકારાત્મક સ્પંદનો ઉત્પન્ન કરવાની ક્ષમતા વધુ હોય છે. કળશમાં ઉત્પન્ન થતા આ સ્પંદનો વાતાવરણમાં ફેલાય છે. કળશમાં તાંબાના સિક્કા મૂકવાથી તમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખુલશે. 5. મંગળ કળશ. જમીન પર સિંદૂરથી 8 પાંખડીઓ વાળું કમળ બનાવવામાં આવે છે અને તેના પર કળશ મૂકવામાં આવે છે. કાંસ્ય, તાંબુ, ચાંદી અથવા સોનાનો કળશ પાણીથી ભરવામાં આવે છે. તેમાં કેટલાક કેરીના પાન મૂકવામાં આવે છે અને તેના મોં પર નારિયેળ મૂકવામાં આવે છે. કળશના ગળામાં એક પવિત્ર દોરો, મૌલી, બાંધવામાં આવે છે. તેની સાથે સ્વસ્તિક પ્રતીક અને કુમકુમ, પવિત્ર દોરો પણ બાંધવામાં આવે છે. 6. શ્રીયંત્ર. ધન અને સમૃદ્ધિનું પ્રતીક દેવી લક્ષ્મીનું શ્રીયંત્ર સૌથી લોકપ્રિય પ્રાચીન યંત્રોમાંનું એક છે. તે સંપત્તિ પ્રાપ્ત કરવા માટે જરૂરી છે. તે એક શક્તિશાળી યંત્ર છે જે કીર્તિ અને સંપત્તિની દેવી લક્ષ્મીને આકર્ષે છે. દિવાળી પર તેની પૂજા કરવી જોઈએ. 7. ફૂલો. કમળ અને ગલગોટાના ફૂલોને શાંતિ, સમૃદ્ધિ અને મુક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ગલગોટાના ફૂલોનો ઉપયોગ બધા દેવતાઓની પૂજામાં અને ઘર સજાવટ માટે પણ થાય છે. ઘરમાં સુંદરતા, શાંતિ અને સમૃદ્ધિ જાળવવા માટે તે જરૂરી છે. 8. નૈવેદ્ય. દેવી લક્ષ્મીને અર્પણ કરવામાં આવતા અર્પણોમાં ફળો, મીઠાઈઓ, બદામ અને રાઈનો સમાવેશ થાય છે. સાથે જ ધનિયા, મીઠા ભાત, પતાસા, શક્કરિયા, કિસમિસ, ખાંડની મીઠાઈ, ગુજિયા વગેરેનો પણ સમાવેશ થાય છે. નૈવેદ્ય અને મીઠી વાનગીઓ આપના જીવનમાં મીઠાશ ઉમેરે છે. આ ઉપાયો નાના લાગે છે, પરંતુ તેમની અસર શક્તિશાળી છે. દેવી લક્ષ્મીનું પૃથ્વી પર આગમન. ભારતીય તહેવારોમાં દિવાળીનું વિશેષ સ્થાન છે. આ તહેવાર દરમિયાન ઘરો અને દુકાનોને શણગારવામાં આવે છે અને સાફ કરવામાં આવે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર દિવાળી પર ધનની દેવી મહાલક્ષ્મીની પૂજા ભગવાન ગણેશ અને દેવી સરસ્વતી સાથે કરવામાં આવે છે, જે અવરોધોનો નાશ કરે છે. એવું કહેવાય છે કે દેવી લક્ષ્મી કાર્તિક મહિનાના અમાસના દિવસે મધ્યરાત્રિએ પૃથ્વી પર અવતરણ કરે છે અને દરેક ઘરમાં મુલાકાત લે છે. તે સ્વચ્છ અને શુદ્ધ ઘરોમાં રહે છે. દિવાળી પર ગણેશ લક્ષ્મીની પૂજા શા માટે કરવામાં આવે છે? દિવાળી એક મુખ્ય હિન્દુ તહેવાર છે. દરેક નાગરિક તેની આતુરતાથી રાહ જુએ છે. તે પ્રકાશ અને રોશનીનો તહેવાર છે. આ દિવસે બાળકોને વિવિધ પ્રકારની મીઠાઈઓ ખાવા મળે છે અને ફટાકડા ફોડવા મળે છે. દિવાળી પર ગણેશ લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે. આ દિવસે ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે. વિવિધ પ્રકારની લાઇટો અને રંગબેરંગી રોશની સ્થાપિત કરવામાં આવે છે. લોકો નવા કપડાં પહેરે છે. સાંજે મીઠાઈઓ વહેંચવામાં આવે છે અને લોકો ભોજન સમારંભોમાં હાજરી આપે છે. દિવાળીનું મહત્વ. દિવાળી ભગવાન રામના 14 વર્ષના વનવાસ પછી તેમની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા ફરવાનું પ્રતીક છે. તેમના પિતા રાજા દશરથના આદેશનું પાલન કરીને ભગવાન રામ વનવાસ ગયા. આ સમયગાળા દરમિયાન તેમણે ભારતના જંગલો અને ગામડાઓમાં 14 વર્ષ વિતાવ્યા. તેમના વનવાસના અંતે લંકાના 10 માથાવાળા રાજા રાવણે સીતાનું અપહરણ કર્યું. ત્યારબાદ ભગવાન રામે રાવણ સામે લડાઈ કરી, તેને હરાવ્યો અને તેની પત્ની સાથે અયોધ્યા પાછા ફર્યા. મહાકાવ્ય રામાયણમાં ભગવાન રામનો વિજય અનિશ પર સારાના વિજયનું પ્રતીક છે. દિવાળી કથા. શાસ્ત્રો અનુસાર એક સંન્યાસી સાધુએ એક સમયે રાજવી સુખની ઈચ્છા રાખી હતી અને દેવી લક્ષ્મીની પૂજા કરવાનું શરૂ કર્યું હતું. તેમની તીવ્ર તપસ્યા અને ભક્તિથી પ્રસન્ન થઈને
દેવી લક્ષ્મી તેમની સમક્ષ પ્રગટ થયા અને તેમને વરદાન આપ્યું કે તેઓ ઉચ્ચપદ અને સન્માન પ્રાપ્ત કરશે. ત્યારબાદ સાધુ રાજદરબારમાં પહોંચ્યા. આ વરદાનથી ગર્વ કરીને તેમને રાજાને આખા દરબારમાં ધક્કો માર્યો, જેના કારણે તેમનો મુગટ પડી ગયો. રાજા અને તેમના સાથીઓ તેમના પર હુમલો કરવા દોડી ગયા, પરંતુ અચાનક રાજાના પડી ગયેલા મુખમાંથી એક કાળો સાપ નીકળ્યો. બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને સાધુને ચમત્કારિક માનીને તેમનું સ્વાગત કરવા લાગ્યા. આનાથી ખુશ થઈને રાજાએ તેમને પોતાનો મંત્રી નિયુક્ત કર્યા. ઋષિને રહેવા માટે એક અલગ મહેલ આપવામાં આવ્યો. એક દિવસ ઋષિએ રાજાને ભીડવાળા દરબારમાંથી હાથ પકડીને બહાર કાઢ્યો. આ જોઈને દરબારીઓ પણ તેમની પાછળ દોડ્યા. બધા જતાની સાથે જ ભૂકંપ આવ્યો અને ઇમારત ખંડેર થઈ ગઈ. લોકોને લાગ્યું કે ઋષિએ બધાના જીવ બચાવ્યા છે. આ પછી ઋષિનું માન અને સન્માન વધુ વધ્યું. આ સંન્યાસીનો અહંકાર વધુ વધ્યો. ગણેશજીની મૂર્તિ દૂર કરવામાં આવી. રાજાના મહેલમાં ગણેશજીની મૂર્તિ હતી. એક દિવસ સાધુએ તે મૂર્તિને અપ્રાકૃતિક કહીને કાઢી નાખી. એવું કહેવાય છે કે આ કૃત્યથી ભગવાન ગણેશજી ગુસ્સે થયા. તે દિવસથી મંત્રી બનેલા સાધુએ પોતાનું મન ગુમાવવાનું શરૂ કર્યું અને એવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા લાગ્યા જે લોકોની નજરમાં ખૂબ જ ખરાબ માનવામાં આવતી હતી. આ જોઈને રાજા સાધુ પર ગુસ્સે થયા અને તેમને કેદ કરી દીધા. જેલમાં સાધુએ ફરી એકવાર દેવી લક્ષ્મીની પૂજા કરવાનું શરૂ કર્યું. દેવી લક્ષ્મી તેમની સમક્ષ પ્રગટ થઈ અને તેમને કહ્યું કે તેમણે ભગવાન ગણેશનું અપમાન કર્યું છે. તેમને ગણેશની પૂજા કરવા અને તેમને શાંત કરવા વિનંતી કરી. ત્યારબાદ ઋષિએ ગણેશની પૂજા શરૂ કરી. તેમની ભક્તિથી ગણેશનો ક્રોધ શાંત થયો. એક રાત્રે ભગવાન ગણેશ રાજાના સ્વપ્નમાં પ્રગટ થયા અને તેમને ઋષિને મંત્રી તરીકે પુનઃસ્થાપિત કરવા કહ્યું. રાજાએ તેનું પાલન કર્યું અને તેમને મંત્રી નિયુક્ત કર્યા. આ ઘટના પછી દેવી લક્ષ્મી અને ગણેશની પૂજા એકસાથે શરૂ થઈ. શાણપણ વિના કોઈ સંપત્તિ નથી. ભગવાન ગણેશ શાણપણનું પ્રતીક છે, જ્યારે દેવી લક્ષ્મી સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. ઘરોમાં આ મૂર્તિઓની પૂજા કરવાથી સંપત્તિ અને શાણપણ બંને મળશે. શાસ્ત્રો અનુસાર દેવી લક્ષ્મીને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે, જે તેણીને ગર્વ કરાવે છે. ભગવાન વિષ્ણુ આ અભિમાનનો અંત લાવવા માંગતા હતા, તેથી તેમણે તેણીને કહ્યું કે સ્ત્રી માતા ન બને ત્યાં સુધી પૂર્ણ નથી હોતી. લક્ષ્મીને કોઈ પુત્ર નહોતો, તેથી તે આ સાંભળીને ખૂબ જ નિરાશ થઈ ગઈ. પછી તે દેવી પાર્વતી પાસે ગઈ. પાર્વતીને 2 પુત્રો હતા, તેથી લક્ષ્મીએ તેને એક પુત્ર દત્તક લેવા કહ્યું. પાર્વતી જાણતી હતી કે લક્ષ્મી લાંબા સમય સુધી એક જગ્યાએ રહેતી નથી, તેથી તે બાળકની સંભાળ રાખી શકશે નહીં. જો કે તેનું દુઃખ સમજીને તેણે તેના પુત્ર ગણેશને તેને સોંપી દીધો. આનાથી લક્ષ્મી ખૂબ ખુશ થઈ. તેણીએ કહ્યું કે સુખ અને સમૃદ્ધિ માટે પહેલા ગણેશની પૂજા કરવી જોઈએ અને પછી જ તેની પૂજા પૂર્ણ થશે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.